નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને પ્રોપર્ટી ગુરુના આ ખાસ એપિસોડની અંદર હું ઝરણા અકંટી આપની સમક્ષ હાજર છું. અને આજે આપણે ખાસ જે વાત કરવાના છે કે તાજેતરમાં જ આપણે જે ગુજરાત રાજ્યનું બજેટ આવતા જોયું, જે 4.8 લાખ કરોડના બજેટની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. અને આ બજેટમાં રાજ્યને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ અને ગ્રોથ હબ બનાવવા પર ફોકસ કરવામાં આવ્યું છે. અને 2027 સુધી વિકસિત ગુજરાતનું લક્ષ્ય સાથે આ બજેટ રજૂ કરાયું છે. ત્યારે આ બજેટમાં રિયલ એસ્ટેટને શું મળ્યું છે, ગુજરાતના કયા કયા શહેરને કેટલો લાભ મળશે, અને આ અંગે આપણે ખાસ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ અને વિવાન ઇન્ફ્રાના એમડી તેજસ જોશી, તેમજ આપણી સાથે કુશમન એન્ડ વેકફિલ્ડના ડિરેક્ટર અને હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા પણ આ ચર્ચામાં જોડાયા છે. તો તેજસ્વી અને જીગરજી, આપ બંનેનું ખાસ સ્વાગત છે સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં. અને આપણે જાણીએ છીએ તેમ આ એક મહત્વનું બજેટ, ગુજરાત રાજ્યનું બજેટ પણ આપણે આવતા જોયું છે. અને આજે આપણે ખાસ કરીને આનું થોડું વિશ્લેષણ કરીએ, રિયલ એસ્ટેટને આ બજેટમાંથી શું મળ્યું છે, શું મળવાની આશા હતી. એક તબક્કાવાર આપણે શરૂ કરીએ કે એક મોટી રજૂઆત જે અહીંયા આગળથી થતી આવી છે, મોટું અલોટમેન્ટ જે થયું છે, 610 કરોડ રૂપિયાનું અલોટમેન્ટ ધોલેરા એસઆરઆઈ માટે કરવામાં આવ્યું છે. તેજસભાઈ, આ પગલાંની તમે કેવી રીતે અસર જોઈ રહ્યા છો? ધોલેરા એસઆઈઆરનો કેટલો વિકાસ થઈ શકે? અત્યાર સુધીની આ ધોલેરા એસઆઈઆર પર સરકારનો પહેલેથી ફોકસ રહ્યો છે, તો આ કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો? પ્રેરણાબેન, ફર્સ્ટ ઓફ ઓલ આ બજેટ ઓવરઓલ ખૂબ સારું બજેટ છે. આવનારા આ બે વર્ષની અંદર એક નક્કર એનું ડેવલપમેન્ટ દેખાશે. અને ખાસ કરીને ધોલેરાની વાત કરીએ તો મોદી સાહેબનું જે ડ્રીમ હતું ગિફ્ટ અને ધોલેરા, એ એમના મુખ્ય મેઇન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ બંને પ્રોજેક્ટ એમણે વિઝ્યુઅલાઇઝ કર્યા હતા. અને ખાસ કરીને જેમ અત્યારે ગિફ્ટ લાઈવ થઈ ગયું છે સમગ્ર વિશ્વમાં, એવી રીતે ધોલેરાનો હવે ટાઈમ આવી ગયો. ધોલેરામાં આ રીતનું ઇન્વેસ્ટમેન્ટ આવશે, ગુજરાત સરકાર રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધી સવલતો આપશે, તો ઇન્ડસ્ટ્રીયલ એટલે કે જે ગુજરાતમાં ફ્યુચર માટે એક સ્ટ્રેટેજિક રોકાણ અત્યારે આવી રહ્યું છે. અને હાઈટેક અને બહુ જ સારી રીતે ઓર્ગેનાઇઝ વે પર ત્યાં આગળ ડેવલપમેન્ટ આપણને આવનારા વર્ષોમાં જોડાશે. અને આપના માધ્યમથી હું ચોક્કસ કહીશ કે ધોલેરા ગુજરાત માટે જીડીપીમાં બી મોટો ભાગ ભજવશે. અને ઇન્ડસ્ટ્રીઓ જે રીતની આવશે એ પ્રમાણે માઇગ્રેશન ખૂબ મોટા પ્રમાણમાં ધોલેરામાં જોવા મળશે. આપણે હોટેલ્સથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને બધું જ આવશે. અને આ રીતનું ડેવલપમેન્ટ થતું હોય તેની સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં માઇગ્રેટ થઈને લોકો અહીંયા જોબ માટે, ઇન્ડસ્ટ્રી માટે અને એના માટે અહીંયા આવશે. તો આવનારા વર્ષોની અંદર રિયલ એસ્ટેટ સેક્ટરમાં ધોલેરાની સરાઉન્ડ્સમાં, અમદાવાદમાં એનું ખાસું મોટી ઇફેક્ટ રિયલ એસ્ટેટ સેક્ટરને મળશે. અને આનાથી ગુજરાતનો મને ગ્રોથ બહુ સારો દેખાઈ રહ્યો છે. એટલે ધોલેરા માટે હું ચોક્કસ કહીશ કે હું બહુ જ પોઝિટિવ છું. અને આવનારા વર્ષોમાં જેમ ગિફ્ટમાં 2018-19ની અંદર જે ટાઈમ હતો ત્યારે જે રીતનું ડેવલપમેન્ટ છેલ્લા 5 વર્ષમાં ગિફ્ટ સિટીમાં થયું છે, આવનારા 3-4 વર્ષ, 5 વર્ષ ધોલેરા માટે બહુ જ સારા હશે. એટલે હું આપના માધ્યમથી કહીશ લોકોને કે ધોલેરાની સરાઉન્ડ્સમાં તમે કોઈ બી પ્રોજેક્ટ અથવા કંઈ બી કરવા માંગતા હો તો ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે અત્યારે. અને ફ્યુચર ધોલેરાનું ખૂબ સારું છે. ઓકે, તો ધોલેરાનું ફ્યુચર ઘણું સારું છે. અને અહીંયા આગળથી જો તમારે ત્યાં કોઈ રોકાણ કરવા હોય તો એને માટે સારી એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે. ડેવલપર્સ માટે અહીંયા આગળ પ્રોજેક્ટ ડેવલપ કરવાની એક સારી ઓપોર્ચ્યુનિટી છે. તો દરેક રીતે અહીંયા આગળ ધોલેરાનું ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે. બીજું આપણે જાણીએ છીએ કે સેમી કન્ડક્ટર ઉપર પણ સરકારનો સારો ફોકસ અહીંયા આગળથી રહ્યો છે. સાણંદ વિસ્તારની અંદર પણ અહીંયા આગળથી આપણે પાછલા દિવસોમાં જોયું હતું કે સેમિકન્ડક્ટરને લઈને ઘણા કામ થયા છે. અને આ બજેટની વાત કરીએ તો 1100 કરોડ રૂપિયા ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી માટે આપવામાં આવ્યા. અને બીજી એક ઇલેક્ટ્રોનિક પોલિસી 150 કરોડની આસપાસની જીગરજી અહીંયા આગળથી એક્સપેક્ટેડ છે એવી વાત છે. તો સરકારના આ બધા પગલાંની તમે અસર કેવી રીતે જુઓ છો? અને આનાથી કેટલું રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ આપણને બૂસ્ટ મળતું દેખાઈ શકે? જુઓ, સૌથી પહેલી વાત તો જ્યારે સેમી કન્ડક્ટરની પોલિસી હેઠળ આ 1100 કરોડની જોગવાઈ થઈ છે, એના ઉપરાંત
જે ઇલેક્ટ્રોનિક્સ પોલિસી છે એમાં બીજા તમે જણાવ્યું એમ 150 કરોડ રૂપિયાની અલગથી જોગવાઈ કરવામાં આવી છે. હવે એક ઇન્ડસ્ટ્રીયલ લેવલ જ્યારે આપણે આટલી મોટી જોગવાઈની જો વાત કરીએ તો સેમિકન્ડક્ટર એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં બહુ જ મોટા પાયે એક સારો એવો સ્કિલ્ડ વર્કફોર્સ જે હોય છે એ તૈયાર થતો હોય છે અને આ ઇન્ડસ્ટ્રીની માંગ જેમ જેમ ટેકનોલોજીનો આગળ વિકાસ થઈ રહ્યો છે આ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો પણ વિકાસ જે છે ભારત એમાં હરણફાળ લઈ રહ્યું છે. આની સીધી આપણે જો અસર જોવા જઈએ તો ગુજરાતને એક અગ્રણી એઆઈ હબ તરીકે સ્થાપિત કરવા માટે સરકારે ગુજરાત ફ્યુચર ટેકનોલોજીસ ઇનિશિયેટિવ અંતર્ગત પણ જોગવાઈ કરી છે. આના સિવાય આનો સીધો ફાયદો જે છે એ એક ડેડિકેટેડ એ ટેકનોલોજીના વિકાસ માટે પણ અહીંયાથી આપણે આવતો જોઈ શકીશું. એટલે જે સ્પેસ ઇકોસિસ્ટમ છે એનું ડેવલપમેન્ટ જે સરકાર કરવા માંગી રહી છે એની માટે પણ સ્પેસિફિક જોગવાઈ આની અંદર કરવામાં આવી છે. એટલે ઓવરઓલ જ્યારે આપણે વાત કરીએ કે આ બધાની એક મોટા પાયે ઇમ્પેક્ટ આપણે જીસીસી પર પણ આવતી પોઝિટિવલી જોઈ શકીશું. અને અહીંયા રાજ્ય સરકારે આ બજેટની અંદર એક જીસીસી માટે પણ અલાયદી વ્યવસ્થા કરી છે અને એના કારણે આવનારા સમયની અંદર એક જે રોજગારની તકો છે એનો બહુ જ મોટું સર્જન આ બધા વિસ્તારની અંદર એટલે સાણંદની આજુબાજુના વિસ્તારમાં આપણે થતું જોઈ શકીશું. ઓકે, રોજગારની તકો અહીંયા આગળથી આપણને વધતી દેખાશે અને જે રીતે આપણે વાત કરી કે આ વિસ્તારનો વિકાસ અહીંયા આગળથી થતો આપણને દેખાઈ શકે છે. ગિફ્ટ સિટી પર સરકારનો ફોકસ રહ્યો છે. ધોલેરાની આપણે વાત કરી અને હવે આપણે આ એક ખાસ કરીને જે સેમિકન્ડક્ટર પોલિસી સાણંદ આસપાસના વિસ્તાર, હવે સાણંદનો ઉલ્લેખ આવ્યો છે તો સાણંદનો એક બીજા જે સેટેલાઇટ ટાઉનની વાત આ બજેટની અંદર કરવામાં આવી છે. 5 સેટેલાઇટ ટાઉન એમાં પણ સાણંદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કલોલ, સાવલી, બારડોલી અને હીરાસર પણ અહીંયા આગળથી સામેલ છે. હવે હીરાસર એરપોર્ટ શરૂ થયા બાદ એની પણ એક આપણે રાજકોટની જ્યારે ખાસ વાત કરી રહ્યા હતા આ વિસ્તારનું પણ સારું ડેવલપમેન્ટની વાત હતી. તો આ જે ખાસ કરીને સેટેલાઇટ ટાઉન છે તેજસજી, સેટેલાઇટ ટાઉન બનાવવાની જે આ ગવર્મેન્ટનો ફોકસ અહીંયા આગળથી થઈ રહ્યો છે આ વિસ્તારોને એનો કેટલો લાભ મળશે, આસપાસના વિસ્તારોને કેટલો લાભ મળી શકે અને કઈ રીતે તમે આ જોઈ રહ્યા છો? જણાબેન, જેમ ગાંધીનગર હવે અમદાવાદ સાથે કનેક્ટ થઈ ગયું એવી રીતે સાણંદ પણ અમદાવાદનો એક અલગ ભાગ ઓલમોસ્ટ અમદાવાદની જોડે કનેક્ટ થઈ ગયું છે અને સાણંદમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ બહુ જ સારો આવ્યો છે. એટલે અત્યારે જે સિટી, જેમ કે તમે વાત કરી કે બીજા શહેરો જે કલોલ છે તો એ મહેસાણાની નજીક આવે છે, સાવલી ને બારડોલી છે સુરતની નજીક છે, હીરાસર છે રાજકોટ પાસે છે. તો જે મોટા શહેરો અત્યારે વિકસિત થઈ રહ્યા છે અને મોટા શહેરો પર જે અત્યારે લોડ આવી રહ્યો છે દરેક રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ બધી રીતે, જો આ 5 શહેરોને સરકારે જે સેટેલાઇટ ટાઉન તરીકે ડેવલપ કરવાનું નક્કી કર્યું છે તો એમાં મને ચોક્કસ દેખાઈ રહ્યું છે કે આ શહેરોનું ડેવલપમેન્ટ બહુ જ સારી રીતે, અને કેમ કે એ એટલા ફૂલ્લી ડેવલપ નથી એટલે સરકાર પાસે ડેવલપ કરવાનો ખૂબ સારો સ્કોપ છે. અને આનાથી ટાયર 2-3 સિટી જે છે ગુજરાતના એના જે 5 શહેરો એમાં આવી રહ્યા છે એટલે એમાં રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ, કોમર્શિયલ ડેવલપમેન્ટ ખૂબ સારું ઓર્ગેનાઇઝ વે પર આવશે. અને આ 5 શહેરો જે નવા સેટેલાઇટ ટાઉન ડેવલપ થશે તેની સાથે સાથેના શહેરોને બી બહુ મોટો પુશ મળશે અને ઓવરઓલ જે લોડ સિટી ઉપર હોય છે દરેક સિટી એ ક્યાંક ને ક્યાંક ડિવાઈડ થશે અને એ ટાઉન ડેવલપ થશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી આ બધા જ આસ્પેક્ટથી ગુજરાતમાં ખરેખર જે કહેવાય છે કે જે 40-50 શહેરો છે એને જે બધાને એક્ટિવલી ગવર્મેન્ટ ફોકસ કરી રહી છે ટાયર 2-3 સિટીના બધા જ, તો આ કરવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આ બધા શહેરોમાં ખૂબ સારું આવશે અને રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ મને ખૂબ સારું આ 5 શહેરોમાં દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ જે 5 અહીંયા આગળથી ખાસ સિટીની અહીંયા આગળથી આપણે જે વાત કરી કે સેટેલાઇટ ટાઉન્સ બની શકે છે તો ટાયર 2, ટાયર 3 સિટીઝના વિકાસ માટે સરકારનો આ ફોકસ અને આ બજેટમાં ઘણી નાની બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે કે તમામ શહેરો, તમામ વિસ્તારના શહેરોનો અહીંયા આગળથી વિકાસ થઈ શકે. અને આ આપણે વાત કરી ટાયર 2 અને ટાયર 3 સિટીઝની. વધારે આપણે આગળ વધીએ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો પણ આની અંદર ઉલ્લેખ હતો. હવે આ યોજના માટે 16,116 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જીગરજી, આ લગભગ પાછલી સરખામણી આપણે કરી આ યોજનાની 17% જેવી વધારે રકમ અહીંયા આગળથી ફાળવવામાં આવી છે. તો આને કારણે
અર્બન ડેવલપમેન્ટને વધુ વેગ મળશે? કઈ રીતે તમે આને જુઓ છો? આપણે ગુજરાત રાજ્યની જો વાત કરીએ ને તો રાજ્યની લગભગ 48% વધારે જે વસ્તી છે એ શહેરોના વિસ્તારમાં વસી રહી છે. એટલે લગભગ તમે આ રેશિયો જોશો તો અર્બનાઇઝેશન કૂદકે અને ભૂસકે ગુજરાતમાં વધતું જોઈ શક્યા છીએ. આની સીધી ઇમ્પેક્ટ અને આપણે જો અમુક પોલિસીઝની વાત કરીએ કે સરકારે જે આ 16,116 કરોડની જોગવાઈ કરી છે એક મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે, એમાં સૌથી મોટો જે ફાયદો આમાં થવા જઈ રહ્યો છે એ અમદાવાદ અને સુરતને થતો આવનારા સમયમાં આપણે જોશું. કારણ કે અમદાવાદ અને સુરતના મેટ્રો વિસ્તરણ માટે લગભગ 2217 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આના સિવાય જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે અને ઓવરઓલ ઔડાના આસપાસના વિસ્તાર છે એની માટે અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ્સ પણ જે છે એની માટે પણ એક સારું એવું ભંડોળ છે એની જોગવાઈ કરવામાં આવી છે. આ બધાની આપણે સિમ્પલ ઇમ્પેક્ટ જોઈએ તો અર્બનાઇઝેશન ઉપર એ લોકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ ઉપર પડતી હોય છે. અને ફક્ત એટલું જ નથી પણ સરકારે ડેફિનેટલી જે નાના શહેરો છે એને પણ ધ્યાનમાં રાખ્યું છે. તો ભાવનગર, રાજકોટ, જામનગર અને જુનાગઢ માટે સ્પેશિયલી મીટિંગ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએશન માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જ્યાં આપણે અમદાવાદની વાત કરીએ તો એસજી હાઈવેને ચોક્કસપણે ના ભૂલી શકાય અને એસજી હાઈવેના ગ્રીન શહેરી હાઈવે તરીકે વિકસાવવા લગભગ 100 કરોડ રૂપિયાની અલાયદી વ્યવસ્થા છે. હવે આ બધી જ વસ્તુની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આવતી જોઈ શકીશું અને બીકોઝ ઓફ ધેટ આવનારા સમયની અંદર આ દરેક શહેરોની અંદર એક સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ મળશે અને એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે રિયલ એસ્ટેટ ઉપર પણ આવતી જોઈ શકીશું. એટ ધ સેમ ટાઈમ ગિફ્ટ સિટીના માળખાગત સુવિધા માટે પણ લગભગ 45 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. હવે આ બધી જ વસ્તુનો જો આપણે તાક કાઢીએ તો ક્યાંક ને ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળવા સાથે સાથે રિયલ એસ્ટેટના દરેક અસેટ ક્લાસને આની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે આવતી જોઈ શકીશું. તેજસભાઈ, આપણે જોયું કે જીઆઈએસ મેપિંગ ને માટે 50 કરોડની આગળથી વાત કરવામાં આવી છે. બધી પ્રોપર્ટીઓનું જીઆઈએસ મેપિંગ કરવાની વાત છે ગુજરાત અર્બન એટલાસ પર. તો આનાથી લેન્ડ રેકોર્ડ્સમાં ટ્રાન્સપરન્સી આવશે. કઈ રીતની ઇમ્પ્રુવમેન્ટ આવા પગલાં જ્યારે અગ્રેસર રીતે લેવામાં આવે છે તો કેટલો ફાયદો થાય છે? ના જણાજી, આ સ્ટેપથી એક તો ગુજરાતનું સમગ્ર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે અર્બન પ્લાન છે અને રેવન્યુ રેકોર્ડ્સ છે, એટલે અર્બન આ મેપિંગ કરવાથી શું થશે કે એક તો ખૂબ સારી એવી ટ્રાન્સપરન્સી આવી જશે. પ્લસ લેન્ડ પરચેસ કરીએ છીએ ત્યારથી ટાઇટલ્સથી લઈને બધા ઇસ્યુ આવતા હોય છે, એટલે એ બધી વસ્તુની ટ્રાન્સપરન્સી ખૂબ સારી રીતે અને ઓર્ગેનાઇઝ વે પર આ મેપિંગ કરવામાં આવશે તો ઘણું બધું સ્મૂથ થશે અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે ક્રેડાઈ ગુજરાતે સરકાર સાથે રહીને રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને અર્બન ડિપાર્ટમેન્ટમાં ઇઝ ઓફ ડુઈંગ અંતર્ગત અમે ખૂબ સારું પ્રેઝન્ટેશન આપ્યું છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી પાસે જ આ રેવન્યુ વિભાગ છે એમાં બી ઘણા બધા રિફોર્મ્સ આવી રહ્યા છે અને આ કરવાથી શું થશે, એક તો ટાઇટલ્સના પ્રોબ્લેમ સોલ્વ થશે. જે બેંક ફાઇનાન્સથી લઈને દરેક વસ્તુ છે એના ટાઇટલ્સ બહુ ક્લેરિટી આવી જશે ટાઇટલ્સમાં, એટલે એ આ બધી વસ્તુ ફાસ્ટ ટ્રેક પર આવશે આ વસ્તુ કરવાથી. એટલે આવનારા દિવસોની અંદર આની ઇમ્પેક્ટથી ખૂબ મોટો લાભ જે ઇઝ ઓફ ડુઈંગનો અમારો ક્રેડાઈ ગુજરાતનો મુખ્ય છે કે ભાઈ ફાસ્ટ અપ્રુવલ્સ અને ફાસ્ટ પ્રોસેસ કેમ થઈ શકે, જેથી કરીને જે રીતના લેન્ડ પ્રાઇસ અને જે રીતના વધી રહ્યા છે એ રીતે ઓછામાં ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં લોકોને રિઝનેબલી પોસાય રીતના ઘર આપી શકીએ એ માટે જો આ પ્રોસેસ કરવામાં આવશે તો આનાથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને ખૂબ મોટો વેગ મળશે અને ગુજરાતનું જે અત્યારે વિકાસ મોડેલ છે એ બહુ ફાસ્ટ ટ્રેક પર આવશે અને આનાથી ગુજરાતના જીડીપીથી લઈને દરેકમાં આની ઇફેક્ટ બહુ મોટી આવશે અને ખૂબ સારી ટ્રાન્સપરન્સી સાથે આવનારા દિવસોમાં આ રીતનું મેપિંગ કરવાથી ઘણી બધી જે વિસંગતતાઓ છે દૂર થશે અને ગુજરાતમાં ખૂબ સારો ગ્રોથ મને આ સ્ટેપથી લાગી રહ્યો છે. એટલે આજે જીઆઈએસ મેપિંગ જેવી વાત છે એ તો એક રિફોર્મ જેવી છે જેનાથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થશે અને અપ્રુવલની જે પ્રોસેસ ઝડપી થવી જોઈએ, બહુ મોટી માંગ જે છે એના તરફ આપણે એક પગલું વધતા આગળ જોઈ રહ્યા છે. જીગરજી, આ વસ્તુ પર આપનો પણ વ્યૂ લેવા માંગીશ કે કઈ રીતની ટ્રાન્સપરન્સી વધવાથી જે ઘર ખરીદારો છે એમને પણ કઈ રીતનો લાભ થશે અને સાથે હું બીજી વસ્તુ પણ ઉમેરવા માંગીશ કે
અફોર્ડેબલ હાઉસિંગ માટે આ બજેટમાં કંઈ આપ જોઈ રહ્યા છો? એક પોલીસ હાઉસિંગની વાત ખાસ અહીંયા આગળથી કરવામાં આવી છે. 20,400 જેવા નવા ઘરો બનાવવાની વાત છે. પછી પીએમએ અર્બન અને રૂરલની વાત છે. અફોર્ડેબલ હાઉસિંગ ને માટે પણ કઈ વસ્તુઓ તમે આ બજેટમાં જોઈ છે? તો સૌથી પહેલા તો તેજસભાઈની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું ઝરણાબેન કે જે એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એને બહુ જ મોટો વેગ મળશે. ટ્રાન્સપરન્સીની જ્યાં આપણે વાત કરીએ છીએ તો આજની તારીખે જે પ્રોજેક્ટ ડિલેના કારણે ઓવરઓલ એન્ડ યુઝરને જે પણ એક મહદઅંશે નુકસાન થઈ રહ્યું છે એમાંથી મોટા પાયે બચી શકાશે, કારણ કે જ્યાં પ્રોજેક્ટ જલ્દીમાં જલ્દી તકે વહેલામાં વહેલી તકે જો પૂરા કરવામાં આવે તો ડેફિનેટલી એની એક સીધી પોઝિટિવ ઇમ્પેક્ટ એમના ઈએમઆઈ ઉપર અને ઈએમઆઈની સાથે સાથે એમને ભરવા પડતા કદાચ રેન્ટલ હાઉસિંગ પર પણ પડશે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે ભાડા પર રહેનાર વ્યક્તિ જ્યારે પણ એમને પોતાના ઘરની અંદર મૂવ થવા માટેના સમય જેટલો ડિલે થાય છે તો એમણે ઘણી વખત બંને જગ્યાએ એક જગ્યાએ ઈએમઆઈ નો પણ માર પડતો હોય છે અને બીજી તરફ એમણે રેન્ટ પણ આપવું પડતું હોય છે એના એક્ઝિસ્ટિંગ ઘર માટે. સો ડેફિનેટલી એમાં એક સારો એવો ફાયદો આ જીઆઈએસ ના સિસ્ટમના કારણે થશે. અફોર્ડેબલ હાઉસિંગની જ્યાં આપણે વાત કરીએ તો ટોટલ કેપિટલ એક્સપેન્ડિચર આ આખા બજેટમાં લગભગ 1.57 લાખ કરોડનું છે અને આનો મેજોરિટી ફાયદો જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને આપવામાં આવશે. લગભગ 350 કરોડ રૂપિયાનું અલોકેશન તો ફક્ત ને ફક્ત રેલવે ઓવરબ્રિજ અને અંડરબ્રિજીસ જે છે એની કનેક્ટિવિટી માટે કરવામાં આવ્યો છે, જેથી કરી અને મેઇન જે મુખ્ય ધારાથી વેગળા વિસ્તારો છે એમને આ મુખ્ય વિસ્તારો સાથે જોડી શકાય અને એ વિસ્તારોની અંદર પણ અફોર્ડેબલ હાઉસિંગ નું એક નિર્માણ થઈ શકે અને એનો જે સીધો ફાયદો છે એન્ડ યુઝરને પાસ ઓન થઈ શકે. સો ડેફિનેટલી એક અફોર્ડેબલ હાઉસિંગ પર પણ ગવર્મેન્ટનું એક સારું એવું આની અંદર ધ્યાન આ બજેટમાં આપણે આવતું જોઈ શક્યા છીએ. આના સિવાય લગભગ રૂરલ એરિયાઝ છે એની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે મર્યાદા છે એ 1.70 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે, જે ડેફિનેટલી એક રૂરલ હાઉસિંગની અંદર સારો એવો બેનિફિટ એન્ડ યુઝરને પાસ થતો આપણે આની અંદર જોઈ શકીશું. ઓકે, તો અફોર્ડેબલ હાઉસિંગ માટે પણ અહીંયા આગળથી ઘણા પગલાંની વાત કરવામાં આવી છે અને બીજી પણ ઘણી બધી બાબતો છે. થોડું ઝડપથી આપણે અહીંયા આગળથી સ્પર્શી લઈશું. તેજસભાઈ, ગુજરાતને ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવા માટેની વાત પણ અહીંયા આગળથી કરવામાં આવી છે. વેડિંગ અને ટુરિઝમ ડેસ્ટિનેશન, આ રીતનો ઉલ્લેખ અહીંયા આગળથી આપણે આ બજેટમાં થતા જોઈ રહ્યા છે. તો આનાથી રિયલ એસ્ટેટની દૃષ્ટિકોણથી આપણે જોઈએ તો હોસ્પિટાલિટી સેક્ટરને બૂસ્ટ મળશે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આ ઉપરાંત સોમનાથની આસપાસ પણ એક ખાસા વિકાસ કરવાની, બીચની શિવરાજપુર બીચની પણ વાત કરવામાં આવી છે, ત્યાં પણ વધારે વિકાસ કરવામાં આવશે. તો આ બધા પગલાંને તમે કેવી રીતે જુઓ છો? એટલે આ ખૂબ સારું સ્ટેપ છે અને ગવર્મેન્ટ અત્યારે જે હોટલ પોલિસી ઉપર બી બહુ સારી રીતે ખૂબ આગળ વધી રહી છે અને ખૂબ આવનારા 1-2 મહિનાની અંદર જ કદાચ નવી એક ટુરિઝમ અને હોટલ પોલિસી બી ગવર્મેન્ટ અનાઉન્સ કરવાની છે. અને ગુજરાતનો ખૂબ મોટો દરિયા કિનારો છે, લગભગ 1600 કિલોમીટરનો એનો ફ્રન્ટ છે. તો આ તમે જે વાત કરી સોમનાથ ને બધા તો 100% ડેવલપ થશે જ, પણ જે રીતનું ગુજરાતમાં વેડિંગ ડેસ્ટિનેશન કરવાની અને મોદી સાહેબની બી અપીલ છે કે ભાઈ પોતાના સ્ટેટની અંદર જ ડેસ્ટિનેશન વેડિંગ તમે કરો, ઇન્ડિયાની બહાર ના જાઓ, ઇન્ડિયામાં કરો. ને સ્ટેટની અંદર જો આ બધી ફેસિલિટી આપવામાં આવશે તો ગુજરાતમાં ખૂબ મોટો વર્ગ જે બહાર જઈને ડેસ્ટિનેશન વેડિંગ કરતા હોય છે અને કરતા હોય છે, આ ફેસિલિટીઝ જો ગુજરાત સરકાર હોટલ પોલિસીઝની અંદર જો સારા બેનિફિટ આપે તો ખૂબ મોટું માઇગ્રેશન અને ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવશે. હોટલ ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં હજી પણ ડ્રાય પોકેટ છે. ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી આવનારા વર્ષોમાં મને દેખાઈ રહી છે. જો ગવર્મેન્ટ સરસ પોલિસી ચોક્કસ આપશે જ અને એના પર ખાસી એવી મીટિંગ્સ પણ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ શેપમાં આવી ગઈ છે. એ અનાઉન્સમેન્ટથી ગુજરાતના હોટલ ઇન્ડસ્ટ્રીને, હોસ્પિટાલિટીને ખૂબ મોટો વેગ મળશે અને આ થવાથી ઓલમોસ્ટ ઓફકોર્સ રિયલ એસ્ટેટ સેક્ટર્સને ખૂબ મોટો વેગ મળશે અને એનાથી જે ઓર્ગેનાઇઝ વે પર જે ડેસ્ટિનેશન વેડિંગ જે બહાર બીજા રિસોર્ટની અંદર કરતા હોય છે, હોટેલ્સની અંદર કરતા હોય છે, એ આપણને ગુજરાતના આંગણે જ ફેસિલિટી મળતી હશે તો સૌપ્રથમ ટોપ પ્રાયોરિટી ગુજરાત રહેશે એવું મને દેખાઈ રહ્યું છે.
જેને આ જ વાતને જીગરજી આપણે આગળ વધારીએ તો જે આપણે હોટલને વધારે હોટલો બનશે અને આ ચર્ચા આપણે તેજસભાઈ અને તમે જ હતા, મને યાદ છે આપણે જ્યારે ઓલિમ્પિક ગેમ્સનો એક ખાસ એપિસોડ કર્યો હતો ત્યારે પણ કહી હતી. હવે બજેટમાં પણ ઓલિમ્પિક ગેમ માટે એક ખાસી વાત કરવામાં આવી છે, ફાળવણી કરવામાં આવી છે. તો આ દ્રષ્ટિકોણથી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તો જસ્ટ તેજસભાઈની વાત સાથે સંમત થતા સૌથી પહેલા તો જે આ પ્રવાસન ટુરિઝમની આપણે જે વાત કરીએ છીએ, તો આ બજેટને એક ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે 2026નું વર્ષ છે એ બજેટની અંદર ડિક્લેર કરવામાં આવ્યું છે. એટલે ડેફિનેટલી આવનારા સમયની અંદર ટુરિઝમને એક સારો એવો વેગ આમાંથી મળશે. જ્યાં આપણે ઓવરઓલ આ એક ઓલિમ્પિક એક ઇવેન્ટની વાત કરીએ, જે એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે અને આવનારા સમયની અંદર અમદાવાદ એક કોમનવેલ્થને હોસ્ટ કરવા જઈ રહ્યું છે અને એની પાછળ ડેફિનેટલી જો કોમનવેલ્થ ને આપણે સક્સેસફુલી હોસ્ટ કરીએ તો અમદાવાદના ડેફિનેટલી ઉજળા ચાન્સીસ છે કે આવનારા સમયની અંદર એક ઓલિમ્પિક જેવી મોટી ઇવેન્ટ પણ અમદાવાદની અંદર હોસ્ટ કરવામાં આવે. પણ જ્યાં આપણે એક માળખાકીય સુવિધાઓની વાત કરીએ તો સરકારે આની માટે પણ એક અલાયદી વ્યવસ્થા રાખી છે. લગભગ 1278 કરોડ રૂપિયાનું સેપરેટ બજેટ એક આ ઓલિમ્પિક રેડી સિટી માટે આપવામાં આવ્યું છે અને આનો સંપૂર્ણ ઉપયોગ ઓવરઓલ સ્પોર્ટ્સને એને લગતી અલાયદી વ્યવસ્થા ક્રિએટ કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવશે. એટલે ડેફિનેટલી આવનારા સમયની અંદર અમદાવાદને ફક્ત ને ફક્ત કોમનવેલ્થ નહીં પણ ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટેની એક બાંહેધરી જે છે સરકાર અહીંયાથી આપતી આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો આપણે અહીં આગળથી જે રીતે જોઈ રહ્યા છે કે ગુજરાતના વિકાસનું માળખું જે છે, આગળનો જે રોડ મેપ છે, અહીં આગળથી આ બજેટની અંદર દેખાતો આપણને પ્લાન થતો જોવા મળી રહ્યો છે. બજેટના વિવિધ પાસાઓને આપણે ઝીણવટપૂર્વક જોવાની અહીં આગળથી ખાસ કોશિશ કરી છે અને તેજસભાઈ આપનો અને જીગરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ચર્ચામાં ભાગ લેવા બદલ, બજેટની સૂક્ષ્મતાઓ સમજાવવા બદલ આપનો આભાર. તો આ ખાસ રજૂઆતમાં તો હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.